मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। केशोद नगरपालिका द्वारा 334.50 લાખના ખર્ચે નવનિર્મિત પબ્લિક ગાર્ડન બનાવી પબ્લિકને અર્પણ કર્યાના થોડા એટલે કે 5 થી 6 દિવસમાં જ ઘણી જ રાઇડ તોડી પાડવામાં આવેલ છે। સાથે જ પબ્લિકમાં કઈ વસ્તુઓનો બાળકોને ઉપયોગ કરવો અને કઈ વસ્તુ મોટાને ઉપયોગ કરવો એ જાણે ખબર જ નથી। પ્રમુખ દ્વારા એવું જણાવ્યું હતું કે પોતાના ઘરને જેમ સાચવીને ઉપયોગ કરે તેવું જણાવ્યું હતું, પરંતુ વિડીયો સાથે અમે બતાવી રહ્યા છે કે બાળકોની રાઇડમાં મોટી ઉંમરના લેડીઝ બેઠા હોય તો સમજવું શું, અને ખાસ તો બધા ફોટો સેશન્સ કરતા હોય લોકોએ તો સિંહ અને વાઘની મૂછો પણ ખેંચી લીધી। હજી તો ફક્ત 5 દિવસ થયા, સીસીટીવી કેમેરા પણ ઊંધા લટકવા લાગ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલ વોચમેનનો તો કોઈ સાંભળતું જ નથી। બસ પોતાની મોજમાં જ કોઈ પણ નુકસાન કરી જતું રહેવું, હાલ એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ખાસ તો 5 દિવસના સમયમાં જ રાઇડો તૂટી જવા માંડી છે। લોકોમાં પણ ચર્ચાઓ થતી જોવા મળેલ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં કેશોદ પબ્લિક ગાર્ડનમાં નુકસાન કરતા લોકોને દંડ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું। નુકસાન કરનાર લોકોને તાત્કાલિક સ્થળ પર દંડ વસૂલવામાં આવશે તો નુકસાન કરતા લોકો હવે સાવચેત રહેશો, બાકી દંડ ભરવા તૈયાર રહેજો। નગરપાલિકા પ્રમુખ કેશોદ, હાલ કેશોદ નગરપાલિકા સંચાલિત જે બગીચો છે એ થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે વારંવાર અમારા અધિકારીઓ અને ત્યાંની મુલાકાત લેતા બહુ મોટા પ્રમાણમાં પબ્લિક દ્વારા બગીચાને નુકસાન કરવામાં આવે છે, જે યોગ્ય ન કહેવાય। જે નાના બાળકોની રાઇડ્સ હોય એમાં મોટી ઉંમરના લોકો બેસી અને જે એની ક્ષમતા કરતાં વધારે વજન આવ્યો એના માટે તૂટેલ છે। સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડેલ છે। જે સ્ટેચ્યુ છે એની મૂછો ને એ બધું તોડી નાખેલ છે। જે આ બગીચો માત્ર ને માત્ર પબ્લિક માટે જ છે, નાના બાળકો પોતાના હોય અને અમે ત્યારે પણ અપીલ કરીએ કે ભાઈ બગીચો તમારો જ છે, તમારે જ સાચવવાનો છે, પણ પબ્લિકનો સાથ સહકાર ન મળતા આવનારા દિવસોમાં નગરપાલિકાના અધિકારીઓને ત્યાં રાખી અને દંડની વસૂલાત કરવામાં આવશે। એટલે નગરજનોને ખાસ અપીલ છે કે પછી તમને ખોટું લાગે કે નગરપાલિકાએ દંડ કર્યો એના કરતાં કોઈ પણ વસ્તુને નુકસાન ન પહોંચે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।